હવે મોકલાવતા હતા અઠવાડિયે એકવાર, અને ઓલા 4-5 દી ચલાવતા હતા. શું કામ? કે ઠાકોરજીને લીલોતરી મળે. ઠાકોરજીને રોજ કઠોળ કે વઘારેલું દહીં કે વઘારેલી છાશ, ખીચડીની અનુકૂળતા, બિચારા ખીચડી કરે. કોકવાર હવે ઘંટી તો ઘરમાં હતી ને, હવે ઘંટી બંધ, એટલે કોકવાર પછી મગની દાળ ને ભાત ને એવું કરે. હવે શાક આવે એટલે ઠાકોરજીને થોડું થોડું ધરાવે, મારવાલા તારે લીલોતરીની વ્યવસ્થા તે કરી. ઓલા બેન બીજાને કે 3 વર્ષ મેં એને ઘરે શાક મોકલાવ્યું. હવે હરોમ બરોબર 8-10 વાર મોકલાવ્યું હોય તો ઓલા બેને થોડું થોડું ધરાવ્યું હોય. પછી ઓલા બેને બીજા બેનને, બીજા બેનને ત્રીજા બેનને, એમ કરતાં કરતાં આના ઘરે વાત આવી તો કે અમે 3 વર્ષ એનું ઘર હલાવ્યું. અનાજ, પાણી, તેલ, મીઠું મરચુંથી માંડીને. આ બેનને કાપો તો લોહી ન નીકળે. એ કે એલા બેન મેં ક્યાં એને કીધું હતું, અને તમે તો અમને શીખવાડ્યું છે કે કોઈનું ધરાવાય નહીં. પણ એ એમ કરીને મોકલાવતા હતા, અમારા ખેતરનો છે, અમે વેચતા નથી, એટલે અમારા ઠાકોરજીનું આવે તમને. હવે વાત ક્યાં વધી ગઈ? આ બધું ઠાકોરજી સહન ન કરો મારા વાલા. આ બધી ભક્તિ નથી, આ બધી ભાંજગડ છે. તો આ બધી ઘણી બધી વાતો. હવે વ્રજ વિહાર આપણે ભાદરવા મહિનાથી ને વ્રજ વિહાર, વ્રજની લીલાસ્થળી, વ્રજના લાલાની વાતો કરીએ છીએ, અને રોજ જે માનસીમાં વ્રજમાં પહોંચીએ છીએ. કાલે આપણે અહીંયા સુધી આવ્યા હતા. ગોવિંદ કુંડની લીલાનું અનુસંધાન. મુરારીદાસ નામના શિકારી હતા. એ અકબરના શિકારખાનામાંથી આવ્યા. એવા વસ્ત્ર, એવા લોહી લોહાર ને બધું, એના હાથમાં બધા શસ્ત્ર. આવીને હોશિયારી કરી. ગુસાઈજી બિરાજતા હતા અંદર. એ કે કોઈ છે મારો ઉદ્ધાર કરવા વાળું? ગુસાઈજી કે હા, કરો સ્નાન ગોવિંદ કુંડમાં. અને બ્રહ્મ સંબંધ આપ્યો. બોલાનું તો હૃદય પરિવર્તન થઈ ગયું, બ્રહ્મ સંબંધ લીધો. અને ગુસાઈજીના હાથે હવે કપડાં તો બધા લોહી લોહાણવાળા હતા, શિકાર કરીને આવ્યા હતા. ગુસાઈજીએ પોતાના બંડી ધોતી પ્રસાદી આપ્યા. જીરાજ હવે શું? તો કે તમારે ગાયોની સિંહથી રક્ષા કરવાની, કારણ કે તમે શસ્ત્ર જાણો છો, શાસ્ત્ર નથી જાણતા. તો આવા ગુસાઈજી પરમ દયાળ. બાત ગુલાબ ખાન બની જાય દાસમાંથી તો એ ગુસાઈજી છોડે નહીં. પોતાના ભેટની આખી ગોલક લઈ જાય તોય ચડાવે કે કોઈને કહેતો નહીં, આ રસ્તે વયો જા. ગુસાઈજી પરમ દયાળ, જેના અત્યારે આપણે વધૈયો ગાઈએ છીએ. તો આ પ્રસંગ પણ અહીંયા બન્યો હતો. રૂપા પોરિયાને બધાય ઓળખે. રૂપા પોરિયા ઠાકોરજીને ત્યાં વોચમેન હતા. અને આપણે બધા જાણીએ છીએ કે વોચમેન એટલે આખી રાત જાગે. હવે ગોવિંદ સ્વામી કીર્તન ગાય, સાંજે પોઢાડવાનું કરીને નીકળે, અને સવારે આવે એટલે ગાય, લાલન જાગો ભૂર ભયો ભૂર, વિકસે કમલવી મલબાની સબ બોલન લાગે, પંછી ચહોર दूध दही पक वान मिठाई, लीजे माखन रोटी बोर, रसिक प्रीतम सो कहत नंद रानी, उठ बैठे हो नंद किशोर,
લાલન જાગો ભોર ભયો ભોર. હવે રાત્રે આવી જાય રૂપાપોરિયા અને ગોવિંદ સ્વામી પોઢાડીને અનુસર થાય એટલે જ નીકળે બહાર. અને જેવા જાય અને સન્નાટો થઈ જાય એટલે રૂપાપોરિયા ગાય લાલન જા. અરે રાતના 10, 11, 12 આખી રાત ગાય લાલન જાગો ભોર ભ. એકવાર ગોવિંદ સ્વામીને કંઈક કામથી પાછું આવવાનું થયું તો આ ગાતો થાય. કોણ? રૂપાપોરિયા. એ આ શું ગાય છે? ખબર પડે જ કાંઈ? પ્રભુ પોઢી જાય તો આવું કવાય? આ તો જગાવવાનું. ચૂપ! રૂપા માફ કરો, માફ કરો, માફ કરો, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, મારથી ના ગવાય. સવારે ગુસાઈજી જગાડવા આવ્યા, આંખો અનુરાગ, લાલ લાલ કોમ અને મુખ પર આમ ઉદાસી. ગુસાઈજી કે બાવા रात भर काव भयो, तुम्हारे नैना इतने अनुराग क्यों है? काका जी सारी रात मुझको नींद नहीं आई। अरे क्यों बाबा? वो मेरा रूपो है ना, वो रोज मुझको लोरी सुनातो तो। अपनो रूपो? हाँ काका जी, रोज गावे लाल न जागो भोर। लोरी सुनावे? हाँ, कल नहीं सुनाई। वो तुम्हारो गोविंदो है ना, गोविंदो। હવે એના તો સખા હતા પણ ફરિયાદ કરી, એણે એને રોક્યો. ગુસાઈજી કે હો ગોવિંદ સ્વામી કેમ આવું કર્યું? એ કે જેરાજ રાતના પોઢાડ્યા પછી આ જગાવાનું ગાતો તો રાત્રે. श्रीजी बाबा के वो तो लोरी सुनाता था, वो गाता था, इतना भाव था वहाँ पे, इतना तन्मय हो जाता था। तो मोको तो लोरी लगे और मोको तो ऐसी बढ़िया नींद आवे कि सुबह कब हो जाए मोको मालूम ना ही पड़े। प्रभु आवा कृपाळु छे। ए रूपापोरियाने पछी वाटो बनावता था। हवे वाटो बनावीने घीमां बोले ने तो नखमां घी रही गयो श्रीजी बाबानो, અને કઢી ખાધી પ્રસાદમાં. હા, તો એ શ્રીજી બાવાની વાટ અને શ્રીજી બાવાનું ઘી દેવદ્રવ્ય, એમાં નખમાં ઘી ભરાઈ ગયું. એ એણે કઢી ગરમ ગરમ ખાધી તો એ નખનું ઘી કઢીમાં ગયું અને એ ખાધું તો કૂતરાનો અવતાર આવ્યો. હવે એનો ઉદ્ધાર ગુસાઈજી અહીંયા કર્યો. ક્યાં? ગોવિંદ કુંડ ઉપર. આ બધું 84-252 મારા આમાં મારું પોતાનું કાંઈ નથી. તો આપણામાં સ્પષ્ટ આજ્ઞા છે કે દેવદ્રવ્ય ન લેવાય. તમે દેવદ્રવ્ય લ્યો એટલે મારાથી શબ્દ ન વપરાય એવો દોષ લાગે. એટલે ઘણા લોકો દેવદ્રવ્ય નથી લેતા. બોલો વલ્લભા હરિરાય વાંગ મુક્તાવલી. અર્થાત ભગવદ અનુગ્રહ તેજ પુષ્ટિ. શ્રુતિ પણ કહે છે નાયમાત્મા પ્રવચેન. આ શ્રુતિથી જે જીવના ઉપર ભગવત કૃપા થાય, ભગવદ અનુગ્રહ થાય, આ મારો દાસ છે એમ જીવનો ભગવાન અંગીકાર કરે તે જ ભગવત પ્રાપ્તિ કરી શકે. આ પ્રમાણે શ્રુતિ, ગીતા, સૂત્ર, શ્રીમદ ભાગવત આદિના વાક્યોથી નિશ્ચય થાય છે કે પુષ્ટિનો અર્થ ખાવું પીવું અને પુષ્ટ થવું એવો નથી. અનુગ્રહ છે, કૃપા છે. ખાઈ પીને ઓલા મોહનથાળને બુંદીને લાડવા ચકાચક ના મારા વાલા. તમારા ઉપર અનુગ્રહ હોય ને
તો જ તમે આ માર્ગમાં આવી શકો. બધાય નથી. જ્ઞાનાત અથવા અજ્ઞાત, જાણતા કે અજાણતા, તમે અગ્નિને અડો ને તો દાઝવાના જ. જાણતા કે અજાણતા ઝેર પીવો તો મરવાના જ. તો એકવાર ઠાકોરજીએ તમારો અંગીકાર કર્યો પછી અનુગ્રહ કરે છે, કરે જ કરે છે. હવે તમે એમાં છત્રી લઈને ઊભા રહ્યો, એ દોષ તમારો ઠાકોરજીનો? આપણો. પણ ભગવદ અનુગ્રહ ભગવત કૃપા જ છે. એ કૃપાયુક્ત જે ભક્તિ માર્ગ તે પુષ્ટિ ભક્તિ માર્ગ કહેવાય છે. માટે શ્રીમદ વૈશ્વાનાચાર્યજીએ પણ ભાષ્યમાં આજ્ઞા કરી છે, કૃતિ સાધ્યમ સાધનમ જ્ઞાન ભક્તિ ચિત્ત શાસ્ત્રેણ ઉચ્યતે તાભ્યામ વિહિતાભ્યામ મુક્તિ મર્યાદા તદહિતાનપી સ્વરૂપવલેન સ્વપ્રાસણ પુષ્ટિરુચ્યતે. જીવને માટે શાસ્ત્રે જ્ઞાન અને ભક્તિરૂપ કૃતિથી સાધ્ય બે સાધનોનો ઉપદેશ કર્યો છે. એ વિહિત સાધન જ્ઞાન અને ભક્તિથી જે તે મર્યાદા. એ સાધન વિના જ પોતાના સ્વરૂપ બળ વડે મુક્તિ તે પુષ્ટિ માટે પૂર્વક જે કહ્યું તે શંકારૂપી રોગ માટે સમર્થ થતું નથી. બોલો વલ્લભ. આ હરિરાયજીના બધા નથી, અનિરુદ્ધાચાર્યજીના છે. 1 મિનિટ. દયારામભાઈના ચંદ્રાવલા. આપણે 8મું ચંદ્રાવલું ચાલે છે. આ ચંદ્રાવલામાં તો જેટલું વિવરણ કરો એટલું ઓછું છે, કારણ કે દયારામભાઈએ પોતાના પ્રાણ પૂરી દીધા છે. એને વલ્લભ સિવાય બીજો કોઈ રસ જ નહોતો. વલ્લભને ઓળખા પછી કે મારે કોઈને ઓળખવાનું નથી. આ આંખથી વલ્લભના દર્શન કર્યા પછી મને બીજામાં રસ નથી. એક વર્યો છે ગોપીજન વલ્લભ. બીજો મારે ધારોય નથી, મારે કેવોય નથી. એને વરી ગયો છે. આપણે તમારા ગળામાં વરમાળા પહેર્યા પછી ગામ પાસે જવાય? એક એટલે એક. હવે કાલે આપણે આજે કીર્તન ગાયું સુરદાસજીનું, ભજરાની ભજ સખી ભાવ ભાવિક દેવ. એનો અર્થ સમજાવે છે. એમાં આવે છે ધૂમકેતુ. રામાવતાર વખતે ઋષિઓ તપશ્ચર્યા કરતા હતા. તેમણે રામચંદ્રજી પાસે સીતાજીને પાછળ ચાલતા ચાલતા જોયા. મનથી જ તેમને ભાગ્યશાળી માનવા લાગ્યા. પોતે પુરુષ છતાં સ્ત્રી ભાવનું વરદાન માગ્યું. વાસ્તવમાં તો તે ઉલટી રીત છે, પરંતુ પ્રભુએ કૃષ્ણાવતારમાં કુમારિકા રૂપથી તેનો સ્વીકાર કર્યો. પ્રભુ કોડી સાથે દે રત્ન ઉપર આવ્યું ચંદ્રાવલામાં. કોડી આપણે ન કહે આની તો કિંમત ફૂટી, કોડીની નથી. શરૂઆતમાં લગ્ન થયા ને એટલે ઓલા ભાભી કોક કામ કરવા આવતા હતા. એ કે અમે ગમે એટલું કરીએ, અમારી ફૂટી કોડીની કિંમત નહીં. તો હું એની સામું જોઉં કે મને શું કહે મને ખબર ન પડે. હવે 16-17 આપણને શું ખબર પડે? પછી ખબર પડી કોડીની કોઈ કિંમત નહીં જેટલી રત્નની. તો પ્રભુ કેટલા કૃપાળુ છે. આપણે કોડી જેવા, કોડી જેટલી સેવાય ન કરીએ તો એ રતન આપે. ઠાકોરજી રૂપી રતન આપી દીધું. હવે આગળ, પ્રભુ કોડી સાટે દે રતન. સુદામા બ્રાહ્મણ કૃષ્ણની સાથે સાંદીપની ઋષિની પાસે વિદ્યા ભણવા ગયા હતા. ત્યારથી મિત્ર હતા. તેમની સ્ત્રીના કહેવાથી દ્વારકાથી શ્રી કૃષ્ણ પાસે આવ્યા. કાંઈક દરદર ઓછું થાય. સ્ત્રીએ આપેલા તાંદૂળ પ્રભુએ પ્રેમથી લીધા અને અદ્ભુત સ્વાદ બતાવ્યો. લક્ષ્મીજી એટલે કે લક્ષ્મણજી કહે છે, અમારા માટે તો કંઈક રાખો. પ્રભુએ કોડી સમાલ તાંદૂળ લઈ અને અઢળક સંપત્તિ આપી. કોડી જેવા આટલા તાંબૂલ લીધા અને અઢળક સંપત્તિ આપી. તો આપણી કોડી રાય જેટલી સેવાને પર્વત જેટલી માને, અને પર્વત જેટલા દોષને રાય જેટલા માને. આ આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી. આજે આપણે ઠાકોરજીમાં શું કરીએ છીએ? કશું જ નહીં. શ્રમ આપીએ છીએ.
છતાંય આપણા વિના એને નથી હાલતી. અને તમે જોજો, આપણે કોઈને ઘરે પધરાવાનું હોય ને, ઠાકોરજીને મુખારવીને જોજો તમે. મને તો બરાબર અનુભવ છે. આપણે વિચાર માંડી વાળીએ કે ના ના આપણે ગમે એમ કરશું, પણ ઠાકોરજી નથી પધરાવવા. આપણા છોકરાને આપણે સવારથી સાંજ ક્યાંક જવું હોય ને, મને બરાબર યાદ છે, આપણે નળ સરોવર દિનેશભાઈ શાહ ત્યારે ફાઇનાન્સ મિનિસ્ટર હતા, અને એના હાથે બહુ સીલ મળેલા, એટલે કે ઇન્દુ તું અમારી ભેગી રીખવનાર. હવે મોન્ટુ હાવ નાનો, એટલે મેં કીધું કે અમારે સવાર 4 વાગે જવાનું છે. તો ઓલા માજીને કીધું તમે ઉઠે ને એટલે એને આ દૂધ ને બધું તૈયાર છે, અમે 10 વાગતા સુધી આવી જશું. બધું દીધું કર્યું, માજી ત્યાં હુતા ઘોડિયા પાસે. અને જેવી હજી તો હું આમ ઝાંપા પાસે ગઈ ને, બિલકુલ હવે ત્યાં મોન્ટુ ઉઠી ગયો, મમ્મી મમ્મી. હવે બધા કંઈક આવી ઠંડી ને ઈંદુ. મેં તો ભલે હું ચાદરે લઈશ ને બ્લેન્કેટે લઈશ, એના માથે ટોપી પહેરાવીશ, માર નથી રાખવું. હવે જે કજીએ ચડ્યો, જેવો એને લઈને હું ગાડીમાં બેઠી, 9 વાગ્યા સુધી ઉઠ્યો નહીં. રસ્તામાં આવતા ત્યારે 10 વાગે ઉઠ્યો, ત્યારે એને મેં દૂધ પાયું. તો આપણા છોકરાને આપણે કોકના ઘરે મૂકીએ, એ એને નથી ગમતું, તો આપણા ઠાકોરજીને આપણા વિના ગમે મારવાલા? તું જેમ રાખીશ એમ રહીશ. તું ટાઢા થેપલાને છૂંદો હું ખાઈશ માં, હું ખાઈશ, પણ તારી સાથે તારી પાસે માં, તારા વિના નહીં રહું. ઓલા માજી કે હું એને ઓલા સાડેવડા તળી દઈશ, ભૂકો કરીને ખવડાવીશ, ઈલા બેન ચિંતા કરો માં. એને મેં કેટલોય ફોસલાવ્યો, પણ મમ્મી આંખો બંધ કરીને મમ્મી. તો આપણા ઠાકોરજી આવા છો મારવાલા, ક્યાંક પધરાવાનું કહીએ ને ત્યારે અરર મન મૂકીને જઈશ માં. ત્યારથી જ નક્કી કર્યું, બને ત્યાં સુધી ઠાકોરજી ક્યાંય ન. હા, કોઈ એવું કારણ આવી જાય તો જુદી વસ્તુ છે, પણ ઘરના એટલા સારા છે કે ક્યાંય સૂતક બૂતક જેવું આવે 16મા દિવસે કે ત્યાં સુધી કોઈ આપણને વાત જ કરે નહીં. આ વોટ્સએપ નહીં આવ્યા તોય આપણામાં આપણને ખબર પડી જાય કે આપણા જોવા જેવું નથી. તો મારા વાલા, સુદામાને ખાલી મુઠ્ઠી તાંદુલના બદલે